આ બેન ને તો કઈક જોયેલા લાગે છે. અમે 3 ભાઈઓ પોગી ગયા હતા ધુરંધર જોવા. આજે છે ડે 37 ઓફ માય મિની વ્લોગ સિરીઝ. સવારે 5 વાગે પોગી ગયો હતો જીમમાં. આજે લેગનો વર્કઆઉટ કરીને ઘરે આવીને રેડી થઈને નીકળી ગયો ઓફિસ જવા માટે. નીચે પૂરો એકલો રમતો હતો અને હું આવી ગયો ઓફિસે અને મશીનની ટ્રેસપ્રિન્ટ લઈ લીધી. પછી બેહી ગયો થોડુંક કામ કરવા માટે. મશીનમાં આજે ગમ મારવાનું હતું એટલે ગમ મારવાનું ચાલુ કરાવી દીધું. હું નીકળી ગયો ઘરે જમવા જવા માટે. જમીને આવી ગયો તો રાજ ઇમ્પિરિયલમાં ટિકિટ બુક કરાવવા માટે. ટિકિટ બુક કરાવવામાં તો ઘણી લાઈન. આપણો વારો આવ્યો એટલે આપણે હાલની ટિકિટ કરાવી નાખી. ઓફિસે આવી ગયો તો આની તો ચેટિંગ જ પૂરી નથી થતી. પછી એને એના ધંધે લગાવ્યો. બધું કામ પતાવીને નીકળી ગયા ઘરે જવા માટે. 10 ને 10 નો શો છે ને આ માણસ આજે 10 ને 5 આયેલા આવે. ચડી ગયા ઉપર ને આવી ગયા રાજ ઇમ્પિરિયલમાં. થોડુંક રખડી લીધું ને બેસી ગયા આપણી સીટે. રહેમાન ડકૈતની જોરદાર એન્ટ્રી થઈ ગઈ. રણવીર સિંહનો લુકે જોરદાર લાગતો હતો. મૂવીની વાઇબ એકદમ એનર્જેટિક હતી. ત્યાં સંજુ બાબાઈ આવી ગયા. અક્ષય ખન્નાનો ફેમસ સીન આવ્યો ને પછી ઇન્ટરવલ પડી ગયો. આને તો હજી ઇન્ટરવલમાં હાલતા ચેટિંગ નથી થતી. મૂવીનો ક્લાઇમેક્સ આવી ગયો તો. મૂવી ફૂલ વાયલન્સ થી ભરેલું છે અને ડાયરેક્શન પણ સારું આપેલું છે. મૂવી ખરેખર સારું છે. હવે પાર્ટ 2 હાર્ટ 2 માર્ચ સુધી વાટ જોઈ જોશે. પછી પિક્ચર પૂરું થયું ને ત્રણેય નીકળી ગયા ઘરે જવા. ઓલરેડી રાતના 3 વાગી ગયા હતા. તમને ધુરંધર મૂવી કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી લખજો અને કાલે મળીએ એક નવા મિની બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.